મસ્તીના મૂડમાં નથી. શું થયું પણ મને કે ને. યુ નો વોટ રમેશ, હા મારી ફ્રેન્ડ સરોજ છે ને, એ હા. એક નંબરની ગાંડી છે. હા તો તમારી ફ્રેન્ડ છે હા? એટલે ગાંડી તો હોય જ ને. રમેશ પ્લીઝ, હું મસ્તીના મૂડમાં નથી. આઈ એમ ઇન ટેન્સ મેન. શું થયું કઈ કહે તો મને ખબર પડે ને. ખબર છે સરોજ શું કે છે? ખબર નથી. એની એને મને કહ્યું ખુશી આવી રહી છે. ખુશી તો જઈ રહી છે. રમેશ પ્લીઝ, મારું મગજ દુખે છે. હું એમ કહું છું સરોજની નણંદ ખુશી અહીંયા આગળ આવી રહી છે. ઓકે 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 સાંભળી લીધું બાબા. આવી રહી છે તો આવા દો. શું થયું? એમ નહીં, તો શું હું છે? અહીંયા આગળ આવું છું. એ અહીંયા આવે છે અને હું ત્યાં જઈ રહી છું. આઈ એમ કન્ફ્યુઝડ. વાંધો નહીં, તું ટેન્શન ના લે. એ આવશે ને તો હું એને હોટલમાં મૂકી આવીશ. ધેટ્સ બેટર. બટ આઈ થિંક ના રમેશ, એવું ના થઈ શકે. ખબર છે શું, હું ને સરોજ એક સાથે એક સ્કૂલમાં ભણ્યા છે, કોલેજ સાથે કર્યું છે, એક સાથે કેટલું બધું ફર્યા છે. હવે એના લગ્ન દિલ્હીમાં થયા છે અને એની નણંદ નહીં આવે છે તો મારી ફરજ છે ને કે હું એને એન્ટરટેન કરું, એનું ધ્યાન રાખું. બરાબર, એકદમ બરાબર. આટલું મોટું ઘર છે, વાંધો નહીં. શું આટલું મોટું ઘર છે? કેવી વાત કરો છો તમે પણ? અલે મારી વાત જ નથી સમજતા. પ્રોબ્લેમ શું છે? તું એને આવવા દે ને. રમેશ, તમે એટલી વાત નથી સમજી શકતા કે શી ઇઝ કમિંગ હિયર એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ચેન્નઈ. મને તો એ ટેન્શન થાય છે કે જો કદાચ હું જાઉં અને એની પહેલા જ અહીં આવી જાય તો. હાય. I'm Khushi. હાય ખુશી. યુ નો વોટ, યુ આર વેરી બ્યુટીફુલ. તો ખૂબ જ સુંદર છે. દેખાય છે. Thank you so much. હે ને રમેશ? હા, જોઈ રહ્યા છું. રમેશ હા હા, જોઉં. રમેશ હા જોઉં છું. રમેશ, હા. I'm so sorry. સરનો ફોન છે. વાત કર ને, વાત કર. ઓકે, જવું તો પડશે જ. હેલો સર, ગુડ ઇવનિંગ. હલો જ્યોતિ, અત્યાર સુધી તું ઘરે છે? કમ સુન યાર, ફ્લાઇટ પકડવાની છે. I'm very sorry sir. I'll just leave within some time. બસ મારું નાનું મોટું કામ કરી રહી હતી. રમેશ, I just want to go. યુ કેન ગો. જાવું તો પડશે જ ને. જાઓ ને. Okay. Yes sir. ઓકે, એરપોર્ટ પર મળીએ. Yes sir. બિલકુલ, આપણે એરપોર્ટ પર મળીએ. જી. બાય બાય. I'll be there. Bye. Sorry ખુશી, હું ચેન્નઈ જઈ રહી છું. મારા ઓફિસનું એક અર્જન્ટ કામ આવી ગયું છે. Oh, ખરેખર? યા, શું કરું? નોકરીનો સવાલ છે, જવું તો પડશે જ ને. પણ એમણે તો કીધું હતું કે જ્યારે એમણે મને કહ્યું ને ત્યારે it was too late. મારે અત્યારે ને અત્યારે જ જવું પડશે. ખુશી, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. જસ્ટ ફીલ ફ્રી. ધીસ ઇઝ યોર હાઉસ. તું જરાય ચિંતા નહીં કરતી. હું છું ને. રમેશ તારું ધ્યાન રાખશે, ઓકે? યુ નો વોટ, કાલે મારી અને રમેશની મેરેજ એનિવર્સરી છે. Really? Congrats in advance. થેન્ક યુ સો મચ. Congrats, Mr. Ramesh. તારે જવાનું છે ને, પેકિંગ કરવાનું છે ને. બધું સારું થઈ જશે. અચ્છા ખુશી, આ ઘરને તારું જ સમજશે, ઓકે? Of course, why not? તને કોઈ જાતની તકલીફ નહીં થાય. I know. નહીં તો સરોજ મને બહુ જ મારશે. ચાલ. Just be comfortable, okay? Yes, I will. પેકિંગ કરું છે. ચાલ.
Nice couple. God bless them. Shit. ક્યાં છે રમેશ? કોની સાથે એટલા બધા બિઝી છે? હેલો હેલો રમેશ, વેરી 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 હેપી મેરેજ એનિવર્સરી. Okay, okay, okay. Same to you. Okay. I love you, my dear. આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ ટુ રમેશ. રમેશ, કોની સાથે વાત કરતા હતા આટલી બધી? હું ક્યારની તમને ફોન કરું છું, ક્યારની એટલે ક્યારની, અને તમારો ફોન સતત એંગેજ આવ્યા કરે છે, સતત એંગેજ. કોની સાથે વાત કરતા હતા? શું વાત કરે છે? અરે ગાંડી, હું તારો જ ફોન લગાડતો હતો, તારો જ ફોન નતો લાગતો. એંગેજ એંગેજ એંગેજ. તું કોને જોડે વાત કરતી હતી? મને લાગે છે આપણે બંને એકબીજાને ફોન કરતા હતા, એટલે આપણા ફોન એંગેજ આવતા હતા. હા, એવું જ હશે. બરાબર. એનીવેઝ, તમને મારું બુકે મળ્યું? મળ્યું, પણ તમારી પપ્પી નથી મળી. ચલો ચલો, પપ્પી આપો. ચલો. હા હા. આ થઈને વાત. સાચું કહું રમેશ, આ 5 વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે આજે હું તમારાથી દૂર છું. મિસ તો હું પણ કરું છું ડાર્લિંગ, પણ શું કરીએ? રમેશ, તને ખબર છે મારું ફક્ત શરીર અહીંયા છે, મારું મન, મારો આત્મા, મારું મગજ, મારું ધ્યાન, મારા શરીરના એક એક અંગો તમારી પાસે છે અત્યારના. એન્ડ આઈ મિસ યુ. આઈ જસ્ટ મિસ યુ સો મચ. સેમ હિયર માય ડિયર, સેમ હિયર. મને પણ એવું થાય છે. મને ખબર છે રમેશ, મને ખબર છે, પણ તમે વધારે શરબત નહીં પીતા. તમને ખબર છે ને, તમે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાઓ છો. આઈ નો. મને ખબર છે, હું નહીં પીઉં. અને જો પીસ ને તો એકદમ નાનો. સારું બાબા, નહીં પીઉં. વેલકમ રમેશ, વેલકમ. એનીવેઝ, ખુશી ક્યાં છે? શું ખુશી ખુશી કર્યા કરે છે? અરે બીજાની વાત જવા દે, આજે ખાલી તારી ને મારી વાત કરો. મેરેજ એનિવર્સરી મારી ને તારી છે. કાઢી નાખ તારા મગજમાંથી આ પેલી ખુશી ઉશીની વાત. ઓકે 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 રમેશ, આઈ એમ વેરી સોરી. બસ તમે એન્જોય કરો, હેવ ફન, બટ ટેક કેર. હું ખાલી તને જ ચાહું છું મારી ડાર્લિંગ, બીજા કોઈને નહીં. મારા મગજમાં, મારા દિલમાં બધી જ જગા તું છે, મારી જ્યોતિ જ છે. ઓકે? આઈ લવ યુ રમેશ, આઈ લવ યુ. યાર, સમજ નથી પડતી આ કેમ ખુશીને લઈને બેસી ગઈ છે. આઈ એમ સોરી. ઓકે ઓકે, પણ તમે અહીં કેમ સૂઈ ગયા? એકચ્યુઅલી હું મેગેઝિન વાંચી રહી હતી અને ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી. ઓ, તમે થકી પણ ગયા હશો સફરના લીધે. કાંઈ વાંધો નહીં, તમારો બેડરૂમ સામે જ છે. યસ, આઈ નો. બરાબર ને? અને કઈ પણ વસ્તુની જરૂર પડે તો મને કહેજો. અને આપણો બંદૂક છે ને? છે ને? ઓકે ઓકે, ડેફિનેટલી. ગુડ નાઇટ. ગુડ નાઇટ.
અરે મિશ્રાજી, મને થોડું મોડું થશે આવવામાં. તમે એવું કરો, પેલી કોટેશન બનાવવાની હતી ને, આ બનાવીને તમે મોકલાઈ દો ફટાફટ. ઓકે? અરે ભાઈ, તમે શું મારી રાહ જોયા કરો છો? હા હા, ઓકે. પ્લીઝ મિશ્રાજી, તમે શું કરો છો? અરે મોકલી દો ને, ફટાફટ મોકલી દો બનાવીને. અરે મને મોડું થશે યાર. ઓ હાય. હાય. ઓ વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રમેશ. અગેન હેપી 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 મેરેજ એનિવર્સરી માય ડિયર. સેમ ટુ યુ. ખબર છે શું રમેશ, આજે સવારથી હું તમને એટલી મિસ કરું છું. મને એવું લાગી રહ્યું છે કે આપણી એનિવર્સરી છે અને હું અહીંયા ચેન્નઈમાં છું. વેલ, એમ કયો તમારો ચાય નાસ્તો ને બધું થઈ ગયું? અરે બાબા, મેં બધું જ કરી લીધું. જો સવારે ઉઠીને નાહી લીધું, પછી કપડાં પહેરી લીધા, પછી આ છાપું પણ વાંચી લીધું અને નાસ્તો ચા પાણી બધું જ કરી લીધું. તમે મારી ચિંતા છે તે શું કર્યું? તે નાસ્તો કર્યો? તારે સાહેબે કઈ નાસ્તો કરાવ્યો કે નહીં તમને? હા, કરી લીધો. હા બસ બરાબર. તને મારી ચિંતા છે, મારા માટે વિચારા કરે છે. અરે ગાંડી, તું નાસ્તો કરી લે. હા ઓકે બાય, હું તમને પછી ફોન કરીશ. હા ઓકે, બાય બાય, ટેક કેર. બાય. ફરી ફોન કરે છે, ફરી ફોન કરે છે. લો, પાછો આવ્યો. હવે શું થયું? હાય રમેશ. રમેશ, ખબર છે શું? હવે તમે એમ કરો, તમારો ફોન ચાલુ જ રાખો. હા, હું ઓફિસ નહીં જાઉં અને તમે બી તમારા સાહેબને ભગાડી દો, પછી આપણે ફોન ઉપર જ વાત કર્યા કરીએ. હા હા. પણ રમેશ, શું યાર કઈ વાત હો તો કરીએ ને. ખોટા ફોન કર્યા કરે છે, ખોટા. મારું મન એકદમ જ ગભરાઈ રહ્યું છે. મારું હૈયું જોરથી ધડકવા લાગ્યું છે. ખબર નહીં, મને એક એવી અજબ ફિલિંગ્સ થઈ રહી છે. લો, હવે મેડમ ને ગભરામણ થાય છે. હવે તમે એમ કરો, 2 ફ્લેવરની આઈસ્ક્રીમ લાવો, તમારી અને મારી. બરાબર? Oh my God. અને બેઓ ખાઈ જાઓ. બસ એસિડિટી બધી બંધ થઈ જશે, તબિયત તમારી બરાબર થઈ જશે. અને ફરીને મને ફોન કરવાનો. હા, હવે મૂકી દે. હા પ્લીઝ, હવે મૂકી દે ને યાર. મૂકી દીધો. લો, કેટલા ફોન કર્યા કરે છે. કેટલા બધા ફોન કરે છે. લાગે છે જ્યોતિજીને તમારા વગર ચેન નથી પડતો. પણ મને કેમ બેચેન કરે છે? ફરી ફોન કરવાનો યાર. અરે રમેશજી, આને જ તો પ્રેમ કહેવાય છે. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ સો મચ સર. સર, તમને યાદ હતી મારી મેરેજ એનિવર્સરી? હા, ઓફ કોર્સ મને યાદ છે. અને જ્યોતિ, તને એક વસ્તુ કહું, મને વાઇફ જોવે ને તો તારા જેવી જ જોવે. અને રમેશ બહુ લકી છે યાર કે એને તારા જેવી વાઇફ મળી. કાશ રમેશ પહેલા હું તને મળ્યો હોત. એનીવે, તો પછી મારે તો પાર્ટી જોવે. ચોક્કસ આપીશ સર. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વિશિંગ મી. થેન્ક યુ યા. ઓ યાર, હવે એને મૂકું અને ખુશી, હું પણ તમારી સાથે થોડી કસરત Okay, કરું. let's start. ચાલો. Hands up. હા 1, હમ 2, હમ 1, હમ હમ 2, હમ 1. હમ. ઊભી રે. તમારું સાંભળું કે એમનું સાંભળું? ફરી આવી ગયો. શું છે યાર? What a love. હેલો રમેશ, હું એમ પૂછતી હતી કે તમે અત્યારના ક્યાં છો? અરે અહીંયા જ છું, આપણા ગાર્ડનમાં છું. સાચે? હા ખરેખર ને? હા, ક્યાંય નથી ગયો. પણ લોનમાં શું કરો છો? ઓફિસ નથી ગયા? ચલો જલ્દી તૈયાર થઈને ઓફિસ જાઓ. અચ્છા રમેશ, ખુશી કેમ છે? બાબા, બધું બરાબર છે, ખુશી પણ બરાબર છે. જે કામ તે મને સોંપ્યું હતું બધું બરાબર ચાલી રહ્યું છે. કાંઈ પણ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે તો ખાલી એક જ છે કે તું ફરીને મને ફોન કર્યા કરે છે. જુઓ રમેશ, ખુશી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ સરોજ છે ને,
એની નણંદ છે, એટલે તમારે એનું ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે. તમે સાંભળો છો ને? હા હા, હા ઓકે. અચ્છા, ઓકે, ચલો હવે જલ્દી ઓફિસ જાઓ તમે. ઓકે, બાય બાય. અને હલો હલો, સાંભળ, હા હા, બોલો. તું થોડી થોડી વારમાં ફોન કરે છે ને, મને બહુ સારું લાગે છે. તું ફોન કરજે, ઓકે? આઈ લવ યુ. હેપી મેરેજ એનિવર્સરી માય ડિયર. ઓકે, બાય બાય. બાય બાય. Oh, Ramesh, I miss you. I miss you, dear. ગાંડી જ છે. Mr. Ramesh, wish you a very, very happy marriage anniversary to you. થેન્ક યુ. સાચું કહું, તમારા જેવું પ્યાર કરનારું કપલ હું મારી લાઈફમાં પહેલી વાર જોઈ રહી છું. હા, ઓકે. Again, very, very happy marriage anniversary. ફરી ફરીને ઝટકો આપે છે. પાછી બેલ તો નથી વાગી ને? ના. ઓહ, મને એમ લાગ્યો કે ફરી ફોન આવ્યો. મિશ્રાજી, શું થયું? શટ અપ. અરે પણ થયું શું? યુ શટ અપ. મિશ્રાજી, તમને શટાપ છોડીને અંગ્રેજી આવડતું જ નથી. અરે ભઈલા, મને અંગ્રેજી કેવી આવડે છે એ સાહેબને આવવા દે ત્યારે બતાવીશ. હા, જોઉં છું. આ સાહેબ આવી ગયા. શું કરો છો? સાહેબ આવી ગયા. આ શું કરો છો? જો હવે મારી અંગ્રેજી સાંભળ. જો હું બોલું એ બોલવાનું મારી પાછળ. રેડી? સાહેબ રેડી? રેડી? રેડી એટલે હેપી બર્થડે ટુ હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. પણ બર્થડે કોનો છે? તમારો છે. મારો બર્થડે? હું તો 12 ડિસેમ્બરે જન્મ્યો હતો. તમારો લગનનો બર્થડે સાહેબ. શિટ યાર, હા? મારી બાયરી છે ને, હા. અને ઘરમાં એક બંદૂક રાખ્યો છે, અને તમે અહીંયા બે તોપ છો. અરે ગાંડા, મેરેજ એનિવર્સરી હોય, હા, બર્થડે ના હોય લગનનો. સમજ નથી પડતી. તમે છો કોણ? ગાંડો. ગાંડો, એક નંબરનો ગાંડો. અને બીજો કોણ? ભૂલકણું. બધું ભૂલી ગયા છો. શું શું કરવાનું છે કઈ યાદ છે તમને? કાંઈ યાદ નથી. ચલો ચલો, કામ કરો. બંદૂક કાકા, પ્લીઝ મિસ્ટર રમેશને બોલાવી આપો ને. જી મેમ સાહેબ. અરે શું થયું બાબા? ઓ હેલો મિસ્ટર રમેશ. આંધળાએ અહીં મૂક્યું છે. મિસ્ટર રમેશ, તમને મારી સાથે આવવું પડશે. કેમ? કેમ એટલે શું? તમને આવવું પડશે. મેં તમારા માટે હોટેલમાં પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે. પાર્ટી? હા, પાર્ટી. કેમ પાર્ટી? આજે શું છે? આજે સોમવાર છે. અરે સોમવાર છે એ તો છે, પણ આજે બીજું શું છે? આજે છે તમારી મેરેજ એનિવર્સરી. ઓ હા 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 હા. તો એ ખુશીમાં મેં તમારા અને જ્યોતિજી માટે હોટેલમાં પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, ડાન્સ ફ્લોર ઉપર ડિનર સાથે. તો તમે અને આપણે બધા મળીને ખૂબ એન્જોય કરીશું. પણ અહીંયા બધું બનાવ્યું છે. અરે એ બધું બનાવ્યું છે એ વાત બરાબર છે, પણ જે મેં કર્યું છે તમારા માટે, એ માટે તમને આવવું જ પડશે મારી સાથે. ના 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 ના, એમ ના ચવાય. અને જ્યોતિ પણ ઘરે નથી. એને ખબર પડશે તો પછી ગુસ્સો કરશે. એ બધું હું નથી જાણતી. બસ તમને મારી સાથે આવવું પડશે તો આવવું જ પડશે. ઇટ્સ માય નહીં, ઓર્ડર. નહીં, નહીં. તમે મારા મહેમાન છો. તમારા પાસેથી પાર્ટી લેવાય? કેમ ના લેવાય? વાય નોટ? મેં આટલા પ્રેમથી તમારા માટે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, તો કેમ ના લેવાય? પ્લીઝ. જ્યોતિને ખબર પડશે તો એમને સારું નહીં લાગે. અરે જ્યોતિજીને તો ખબર, એમને જણાવી દઈશું. ઓકે ફાઇન. નાઉ નારાજ થઈ ગઈ? ડોન્ટ ટચ મી. ઓકે, ઠીક છે, ચલો હું આવું છું. હા, Really? Oh God, I'm so happy, so nice of you. બંદૂક. હા સાહેબજી. હવે અમે જઈએ છે જમવા બહાર. તારે આવું છે? એને શું સમજ પડવાની? કઈ સમજણ નથી પડતી. કઈ નહીં, હું તમારા માટે જમવાનું લઈ આવીશ પેક કરાઈને. ઓકે, ચલો. Okay, let's go. સાહેબજી,
પાર્ટીમાં પીતા નહીં. My God! આ જ્યોતિ છે ને આ મારા માટે દહેજ લાવી છે. આ બહાર જાય છે ને એને બધું સમજાઈને જાય છે કે શું કરવાનું એને છે. બધું સમજણ પડે છે, ખબર છે? ચલો ચલો. Let's go, let's go. ઓકે. એક વાત કહું, હા, બોલ. હું તમને જીજુ કહી શકું છું? ઓફકોર્સ કહી શકે છે ને. Oh my God! હું તારા જીજુ જ છું ને. Yes, of course, you are my જીજુ. પણ એક વાત તો સાંભળી લે. શું? ત્યાં જઈને ડાન્સ વાંસ ફ્લોર ઉપર મારો તમાશા નહીં બનાવવાનો. ના ના ના, ડાન્સ તો તમારે કરવો જ પડશે. અરે પણ એના વગર તો નહીં ચાલે. પણ મને આવડતું નથી તો કેવી રીતે અરે કરવાનું? ડોન્ટ વરી, હું તમને શીખવાડી દઈશ. અરે લેટ્સ ગો યાર, હું તમને શીખવાડી દઈશ. અરે મને પણ મને ખબર એવું લાગે નથી છે કે શું શરબતમાં કઈ પીવડાવી દીધું એમ. અરે એને શું પીવડાવી ખબર દીધું? નથી કાંઈ ખબર નથી પડતી. મરના યહાં, મરના યહાં. હેપી મેરેજ એનિવર્સરી રમેશ. રમેશ, તું બહુ સારી છે. હા? હમ. I miss you, રમેશ. હું તમને મિસ કરી રહી છું. હેપી મેરેજ એનિવર્સરી રમેશ. I love you. હાય, ગુડ મોર્નિંગ ખુશી. શું કરતી હતી? અચ્છા મને જલ્દીથી એમ કે કાલની પાર્ટી કેવી રહી? યુ મસ્ટ હેવ એન્જોય, નહીં? આઈ નો રમેશ થોડા શર્મિલા છે પણ યુ મસ્ટ હેવ ડન સો મચ ફન. અચ્છા એક કામ કર, રમેશ શું કરે છે ખબર નહીં, એ ક્યારનો મારો ફોન નથી ઉપાડતા. અચ્છા વેલ, એને કહી દેજે કે હું એને ક્યાંની ફોન કરતી હતી. સમય મળે તો કોલ મી બેક. યા બાય. ગુડ મોર્નિંગ ડિયર. શું વાત છે? તમે તો મને ભૂલી જ ગયા છો. હું આટલા ફોન તમને કરી રહી છું અને તમે છો કે એક ફોન પણ નથી કરતા સામેથી. અચ્છા એમ ક્યું, કાલની રાતની પાર્ટી કેવી રહી? ધમાલ કરી? શરબત તો નતું પીધું ને? અચ્છા રમેશ, કોઈ શરારત છેડખાની તો નથી કરી ને ખુશીની સાથે? રમેશ, હું ખાલી મસ્તી કરી રહી છું, એમાં આટલા ગુસ્સા શા માટે થાવ છો? રમેશ, તમારામાં તો ખૂબ પરિવર્તન આવી રહ્યું છે. શું પાર્ટી વધારે એન્જોય કરી લીધી છે કે શું? એમ પણ
તમારી સાથે સારી કંપની હતી ને? રમેશ, ખબર નહીં રમેશે અચાનક આવી રીતે કેમ રિએક્ટ કર્યું. બંદૂક હા સાહેબ. ક્યાં જાય છે? અહીં આવ. સાહેબ સાહેબ કરા કરે છે. હા સાહેબ. શું સાહેબ સાહેબ કરા કરે છે? હે? આ કાંતાબાઈ ને કે તારે કામ કરવું હોય તો બરાબર કર, નહીં તો છોડી દે. હું કરી લઈશ સાહેબ. તું શું કરીશ? શું કરીશ? તને દેખાય છે આંધળા? અને કિચનમાં જઈને પેલો ગેસ ને હાથ નહીં લગાવવાનો. હા, એક તો અહીંયા જોતી નથી અને તને કઈ થઈ ગયું તો? હે? તું તો મારા દહેજમાં આવ્યો છે ને, પાછી આવીને મને જ કહેશે. અને સાંભળ, એક બીજી કામ વાળી શોધી કાઢ. આ કાંતાબેન છે ને, બીમાર રહે છે, એનો વર એને મારે છે, પ્રેગ્નેન્ટ છે. આ કાલે નહીં આવે તો કામ કોણ કરશે? જ્યોતિ આવે એના પહેલા તું કોઈ કામ વાળી શોધી કાઢ. જી, ઓકે, ચલ જા. જી. જી સાહેબ વાલા. ગુડ મોર્નિંગ મિસ્ટર રમેશ. ગુડ મોર્નિંગ. મિસ્ટર રમેશ, જ્યોતિજીનો ફોન હતો. હું બહુ શર્મિંદા છું. હું મારી પોતાની નજરોમાં જ પડી ગયો છું. આજે મેં ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ છે. મને માફી માંગતા પણ શરમ આવે છે. ખુશી, કુદરત ખબર નહીં ક્યારે પોતાનો જાળ ફેંકે અને આપણને ફસાઈ દે. ખુશી, આ ગલતી કેવી રીતે થઈ ગઈ મને ખબર ના પડી. મને વિશ્વાસ નથી આવતો. એવું થઈ ગયું છે? ખુશી, આ બધું અંજાણામાં થયું છે. મેં જાણી જોઈને એવું કઈ નથી કર્યું. મને બહુ અફસોસ છે. મને બહુ અફસોસ છે ખુશી. આઈ એમ સો સોરી. આ એક ભૂલ મારી જ્યોતિના વિશ્વાસને પણ તોડી શકે. મને તો આ જોઈને ચિંતા થાય છે કે જ્યોતિને ખબર પડશે તો શું થશે? ડોન્ટ વરી મિસ્ટર રમેશ. જ્યોતિ મેડમને આના વિશે કંઈ જ ખબર નહીં પડે. ખુશી, કે તમે એવા માણસ નથી. જે થયું એ એક આપઘાત હતો. તમે અને જ્યોતિ મેડમ બહુ સારા માણસ છો, પણ એક વાત સાચી કહું, આપણે બધા જ કુદરતના રમકડા છીએ. જે થયું એ એક ઘટના હતી, એક તુફાન હતું. ન ચાહતા પણ મનની લગામ છૂટી ગઈ અને એક આપઘાત થયો. પણ એના પરિણામ ભયંકર ના હોય, આપણે એની ચિંતા કરવી જોઈએ. જે થયું એને ભૂલી જાઓ મિસ્ટર રમેશ. ખુશી, આઈ એમ સો સોરી યાર. આઈ એમ સોરી. નહીં મિસ્ટર રમેશ, આપ બધું જ ભૂલી જાઓ પ્લીઝ.
મિશ્રાજી આ શું છે? ફોન બંધ છે. 4 દિવસ પહેલા મેં તમને ચેક આપ્યો તો ભરવા માટે. હે? ફોન અત્યાર સુધી બંધ છે. કેમ? હું હા કર્યા કરે છે? કાલે ગોડાઉન જોયું તું? સાહેબ તે હું તે પરમ દિવસે ગાડી ભરાઈ હતી. સાહેબ હું સાહેબ, આ ગાડીઓનો ચેક આવી ગયા હતા, તમે બેંકમાં જમા કરાયો નથી? કરાયો ને? હું સાહેબ સાહેબ કરાયા કરો છો. તમારું તો એક કામ પણ બરાબર નથી થતું. આ જો, આ તો જો 12 નંબરનો પેપર છે અને 13 નંબરનો નથી. આ ટેન્ડરની ફાઇલ છે અને કાલે છેલ્લી ડેટ છે. આ કાલે ભરવાની છે. સાહેબ થઈ જશે. શું થઈ જશે? હા કરીને થઈ જશે. કેટલા પેન્ડિંગ બિલ છે? કઈ પણ પૂછીએ? બધામાં કાઈ પણ ખબર નથી. ચેક નાખ્યો બેંકમાં? સાહેબ હમણાં જાઉં છું. નથી નાખ્યો. પેમેન્ટ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કાઈ ખબર નથી. બસ સવારે ઓફિસમાં આવવાનું અને આમ કરવાનું અને જતા રહેવાનું અને પગાર લઈ લેવાનો. 1લી તારીખે આવીને ઉભા રહી જવાનું કે સાહેબ મારો પગાર. ચલો જાઓ અને પેલાને મોકલો. જય શ્રી કૃષ્ણ. હું ભૂલી ગયો. અરે ગાંડા, જલ્દી કર. સાહેબ નંબર. હવે તમને જોઈને તો ગાંડો હું થઈ જઈશ. હેલો, હું ખુશી બોલી રહી છું. હા ખુશી. સોરી યાર, મેં સવારથી તમને એક પણ ફોન ના કર્યો. તમારી પૂછપરછ ના કરી, તમારી ખેર ખબર ના લીધી. હું થોડો બિઝી હતો યાર. કંઈ વાંધો નહીં મિસ્ટર રમેશ, હું દિલ્હી જઈ રહી છું. દિલ્હી? કેમ અચાનક? ખુશી, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું એવો માણસ નથી. ખુશી, મારાથી જે કાલે ભૂલ થઈ છે, હું બહુ શર્મિંદા છું આ ભૂલ ઉપર. આ ખોટું થયું છે. ના રે ના મિસ્ટર રમેશ, જે કામ માટે હું અહીં આવી હતી એ પતી ગયું છે, એટલે હું જઈ રહી છું. હું અત્યારે એરપોર્ટ પર જઈ રહી છું. જ્યોતિજીને જણાવી દેજો. પણ અચાનક? ઓકે. તમે રોજ કામ પર આવો છો. તમારાથી નહીં થતું હોય તો મને ચોખ્ખું કહી દો. મને કામની બહુ જરૂરત છે બંદૂકભાઈ, પણ શું કરું હું? ઠીક છે, તું રડ નહીં શાંતાબેન, હું સંભાળી લઈશ. શાંતાબેન, અહીં બધું જ છે, નથી તો ખાલી બાળક. એકવાર બાળક આવશે ને શાંતાબેન, બધું જ સારું થઈ જશે. તું ભગવાનને પ્રાર્થના કર, માલકીનનો જલ્દીથી ઘોડો ભરાઈ જાય.
જ્યોતિ, અરે તું ક્યાં છે? હું ક્યારના તારા ફોનની રાહ જોતો હતો. હા, હવે આવશે, હવે આવશે, હવે આવશે. હું તો ગાંડો થઈ ગયા તારા ફોનની રાહ જોતા જોતા યાર. એ હેલો રમેશ, તમે છે ને મારા ડાયલોગ બોલી રહ્યા છો. દૂર તો હું છું તમારાથી, અહીંયા આગળ ચેન્નઈમાં. એનીવે, ખબર છે શું? અરે શું હું ફોન કરવાનો હતો. મેં કહું તમારી મીટિંગ ચાલે, તમારો ફોન, તમારું સાહેબ, તમારું બધું કામકાજ છે ને, એટલે ફોન ના કર્યો. અમારી જે તિરુપતિ રિસોર્ટની જે ડીલ હતી ને એ ફાઇનલ થઈ ગઈ છે. હવે તું સંભાળ. હવે તું આવી જા. તું નથી ને તો આ ઘરમાં મને બીક લાગે છે. બહુ સૂનું સૂનું લાગે છે. તું છે તો આ ઘર લાગે છે, નહીં તો એમાં ડર લાગે છે. પ્લીઝ 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 જ્યોતિ, તું આવી જા ને. મને બહુ જ યાદ આવે છે તમારી. ત્યાં તો બધું છે તમારી પાસે. બંદૂક કાકા, ખુશી, આખું ઘર હર્યું ભર્યું છે. બધા જ તમારી પાસે છે. અને ખુશી તો છે જ ને. એ તમારી સાથે હસતી હશે, રમતી હશે, મસ્તી કરતી હશે. અરે તું જવા દે ને બધાની વાત. મને કોઈથી કોઈ લેવા દેવા નથી. મને ખાલી તમારી જરૂર છે યાર. તમે છો તો બધું જ છે, તમે નથી તો કાંઈ પણ નથી યાર. પ્લીઝ તું આવે છે ને? પ્લીઝ. કેવી રીતે આવું? પંકજ સર મને શું આવવા દેશે? છોડી દે. કાંઈ જરૂર નથી નોકરીની. હું કમાઈશ, હું કમાઉં જ છું ને. શું જરૂર છે તમારે કમાવાની? બધું છોડી દો. કાંઈ જરૂર નથી તમારે સાહેબ. છોડો હવે. શું થયું રમેશ? તમે આટલા બધા ટેન્શનમાં શા માટે લાગો છો? બધું બરાબર છે ને? રમેશ, તમે જવાબ કેમ નથી આપતા? ક્યાં ખોવાઈ ગયા છો? રમેશ, જો તમે આવી રીતે ચૂપ રહેશો ને, એ વસ્તુ મને ઇરિટેટ કરી રહી છે, હેરાન કરી રહી છે. પ્લીઝ. આજ પહેલા તમે આવી રીતે કોઈ દિવસ રિએક્ટ નથી કર્યું. શું છે રમેશ? તમારી તબિયત તો ઠીક છે ને રમેશ? બધું ઠીક છે, પણ તમે આવી જાઓ. તમે નથી તો અહીં કાંઈ નથી. બસ. ખુશી, આઈ એમ સો સોરી યાર. શું થઈ ગયું? શું થયું? આઈ એમ સો સોરી. હું શું જવાબ આપીશ? મિશ્રાજી, તમે શું કરો છો? એક પણ કામ તમારાથી બરાબર થતું નથી. શું યાર? હા? રમેશ, હાય, how are you? I was missing you. પણ તું કેમ અચાનક એકદમ? કેમ? સાચું કહું, મારું ત્યાં મન નતું લાગતું. મને એવું લાગતું હતું કે મારી કોઈ ખાસ વસ્તુ મારાથી દૂર જતી રહી હતી. કેમ? તમે ખુશ નથી? અરે હું તો ખુશ છું, પણ તે મને ફોન ના કર્યો. હું તમને સ્ટેશન લેવા આવત યાર. ના, તમારા મોઢા પર ટેન્શન દેખાય છે મને જોઈને. ના ના, મારા મોઢા ઉપર તો કઈ ટેન્શન નથી. ના, કઈ નહીં. આ તો તમને અચાનક જેવું તમારે કઈ પ્રોગ્રામ આવવાનો ના હતો અને એકદમ આવી ગઈ તો અચાનક એટલે. તો પણ કાંઈ વાત તો જરૂર છે. અરે યાર, ઘડી તમે આ વાત, અરે ત્યાંથી ફોન કરીને બી આજ વાત કરવાની અને ઘરે આવીને બી આજ વાત કરવાની. હું શું કેમ નારાજ હું તમારથી યાર? મને એવું લાગે છે તમારી વાતો ઉપરથી કે મેં કઈ પાપ કર્યું છે. નારાજ કેમ થાવ છો? એનીવે, ખુશી ક્યાં છે? ખુશી ગઈ. કેમ? એને ઘરે ગઈ. ક્યાં? મને શું ખબર? પણ એમને ઈ બોલીને તો ગઈ હશે ને? અરે મને શું બોલશે? મારે શું કામ છે? એનું કામ પત્યું એટલે જતી રહી. હું પૂછી જ નથી કે તું ક્યાં જાય છે. કમાલ છે તમારું તો યાર. હજી ઇરિટેટ કરે છે. અચાનક રમેશ ગુસ્સે કેમ થઈ ગયા? ઇટ મીન્સ કાંઈ તો ગડબડ છે. અરે વાહ શાંતા, તારો 7મો મહિનો પૂરો થઈ ગયો છે. શું 7મો મહિનો પૂરો થઈ જશે અને 8મો મહિનો લાગશે. એ તો દેખાય છે. જો ને,
તારો ચહેરો પણ કેટલો સુંદર રીતે ખીલી ઉઠ્યો છે. ખબર છે મારી મમ્મી શું કહેતી હતી? જેમ ધીમે ધીમે વયના વધતા જાય ને એમ ધીમે ધીમે સ્ત્રીનો ચહેરો અને એની અંતરાત્મા પણ ખીલી જાય છે અને એની રોનક તારા ચહેરા પર દેખાય છે. ચહેરો કેવી રીતના ખીલશે બેન? આખો દિવસ મરી મરીને કામ કરું છું, કમર દુખવા લાગે છે. અચ્છા ચલ, મને એમ કે પેલી ખુશી છોકરી સારી હતી? સારી એટલે એકદમ સારી. હિરોઈન હતી, હિરોઈન. એટલે પોતાની જ દુનિયામાં રહેતી હતી. અને બંદૂક કાકા, હા, તમારી પાર્ટી કેવી રહી હતી? લગ્નના વર્ષગાંઠની તો બીજી વળી કેની વાત કરી રહી છું? અચ્છા એમ કયો કે રમેશ બે પેકમાં ટાઈટ તો નતા થઈ ગયા ને? હોશમાં તો હતા કે નહીં? હું પોતે ક્યાં હોશમાં હતો. અચ્છા એક વાત પૂછું બંદૂક કાકા? હમ. તમે પેલી ખુશીને અલગ રૂમ આપ્યો હતો ને? શું પૂછપરછ ચાલે છે? શું પૂછે છે આ લોકોથી? હા? તમે મને શા માટે ના જણાવ્યું? શું જણાવવાનું હતું? હા? હા? કેમ અહીંયા ઉભા છો? શું થઈ રહ્યું છે? શું જણાવવાનું હતું જ્યોતિ? રમેશ, મને જણાવો કે પાર્ટીમાં શું શું થયું હતું? જ્યોતિ, તું કહેવા શું માંગે છે? હા? શું પૂછવા માંગે છે? એ જ કે પાર્ટીમાં શું શું થયું હતું? આખો દિવસ ખુશી તમારી સાથે હતી. તો તું કહેવા શું માંગે છે? તને શક થાય છે મારા ઉપર? હા. ના. હું જાણું છું જ્યોતિ, બરાબર જાણું છું. તને શક છે ને મારા ઉપર? એટલે તું આ નોકરો સાથે એવી રીતે વર્તન કરે છે? હા? જેવા તેવા સવાલ પૂછે છે આ લોકોથી? હે? હા રમેશ, અને મને આ જાણવાનો અધિકાર છે કે મારા પાછળ આ ઘરમાં શું શું થયું હતું. શું મતલબ છે તમારો? હે? વોટ ડુ યુ મીન? મારો મતલબ એમ નથી કે ખુશી અહીંયા શા માટે હતી. ખુશીના માટે તમારા મનમાં વાત છે. એનો મતલબ કે તમારા મનમાં જરૂર કાંઈ છે જે તમે મને કહેવા નથી માંગતા. તમારા અને ખુશીના વચ્ચે જરૂર કાંઈ થયું છે, જરૂર કાંઈ થયું છે, જરૂર કાંઈ થયું છે. શટ અપ! ફરી શક, શક, શક. શક નથી કરતી રમેશ. હું માત્ર પૂછવા માંગુ છું કે મારા પાછળ મારો વર શું કરતો હતો એ જાણવાનો હક છે મને. તમે બેકારમાં મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. એનો અર્થ એમ થયો કે તમારા પેટમાં જરૂર કઈ પાપ છે. ખુશીના માટે તમે મારા મનમાં શક પેદા કરી રહ્યા છો. મને તો વિશ્વાસ છે મારા વર પર, પણ તમે આવી રીતે મારા મનમાં શક પેદા કરી રહ્યા છો. અને જ્યારે મનમાં પાપ હોય ને ત્યારે આવા ઉલટા સુલટા વિચારો આવ્યા કરે. મને તો મારા પર વિશ્વાસ છે અને તમારા પર બી મને વિશ્વાસ છે, પણ તમને લાગે છે તમને તમારા પર વિશ્વાસ નથી. Shut up! This is wrong! Wrong! What nonsense! ખોટી વાત કરી રહ્યા છો તમે. Think before you speak, Mr. પંચાલ. Mind your language. મારે પાસે તમારો એગ્રીમેન્ટ છે. તમે મારી સાથે એગ્રીમેન્ટ કર્યો છે. તમારે કાલની ડેટમાં 2 ચીકુના કન્ટેનર અને 1 કેળાના કન્ટેનર મોકલી દેવાના હતા અને અત્યાર સુધી પહોંચ્યા નથી. અને હું પેલા એક્સપોર્ટ વાળાથી પૈસા લઈને બેઠો છું એના પાસેથી. 3 કરોડ રૂપિયા લીધા છે એના પાસેથી. શું જવાબ આપું એમને? જો કાલ સાંજ સુધી કન્ટેનર ના પહોંચ્યા તો પછી તમારા બધા ઓર્ડરો કેન્સલ. શું છે? તમે પંચાલને ઓળખો છો ને? આ પંચાલ કોણ? તમારું માથું અને 2 પથરા બળદ જેવા છો.
કાંધા ઉપર પેલું મૂકો, હળ અને જાઓ ખેતરમાં, ખેત જોતો. ચલો જાઓ. અહીં. માથાનો દુખાવો છે આ બે. હવે કોઈની પર ભરોસો કરવો બેકાર છે. મને એમ લાગે છે કે મારે ચીને પાછું જવું જ પડશે. હા સર, અત્યાર સુધી તિરુપતિ રિસોર્ટનું કામ શરૂ થઈ જવું જોઈતું હતું. પણ ક્યારે? ચેન્નઈથી આવીને મને 2 મહિનાની ઉપર થઈ ગયું છે. સર, સરકારી કામ છે, ટાઈમ તો લાગશે જ ને. મને એમ લાગે છે કે મારે ચેન્નઈ જવું જ પડશે. જો તું એક કામ કર, ચેન્નઈ કોર્પોરેશન સામે એક લેટર ડ્રાફ્ટ તૈયાર કર અને એમને પોસ્ટ કરી દે. વેરી અર્જન્ટ. ઓકે? ઓકે, બાય. બેટી, બેટી, શું છે કાકા? બેટી, તું આજે બરાબર જમી પણ નથી. જેટલું જમવાનું હતું એટલું મેં જમી લીધું છે. મને ભૂખ નથી લાગી વધારે. બંદૂક કાકા, હમ? એક વાત કહું? જો જો ત્યાં નાના નાના છોકરાઓનો રોવાનો અવાજ આવે છે ને, સંભળાય છે ને તમને? જુઓ તો કેટલી ચીસો પાડે છે, કેટલા રમકડાથી રમે છે, કેટલી ભાગદોડ કરે છે, કેટલી કિલકારીઓ સંભળાઈ રહી છે અત્યારના. બેટી, ઓ બાજુના બંગલામાંથી ત્યાંના છોકરાઓ બહુ તોફાની છે. શું બંદૂક કાકા, છોકરાઓ તોફાની ના હોય તો શાંત થોડી સારા લાગે? છોકરાઓ તો અવાજ કરે, રમે, ધમાલ કરે, એને જ બાળકો કહેવાય. સાચી વાત છે બેટા, સાચી વાત છે, સાચી વાત છે, સાચી છે. તો શું, જ્યોતિ. છોકરાઓ તો રમ્યા કરે, જ્યોતિ, છોકરાઓ તો રમ્યા જ કરે, અવાજ જ્યોતિ. કરે. તમે આ શું કરી રહી છે તું? કઈ નહીં. રમેશ, તને છોકરાઓનો અવાજ સંભળાય છે ને? કેટલો બધો અવાજ કરે છે. અને બંદૂક કાકા છે જે બસ એમ કે છે કે છોકરાઓ કેટલા તોફાની છે. છોકરાઓ તો તોફાન કરે ને. હા, કેટલા રમે છે, કેટલા ઉપર નીચે, કુદાકુદી, રમકડા, ઢીંગલાઓ, કેટલી બધી ધમાલ કરી રહ્યા છે બધા સાથે. કેટલી મજા આવે છોકરાઓ ઘરમાં હોય તો, આવી જ રીતે રમે તો. આપણે ત્યાં એક વાત કહું રમેશ, તમને ખબર છે આપણે ત્યાં પેલી શાંતાબાઈ નથી, એના પેટમાં એક બાળક છે. અને તમને ખબર છે એને 7મો મહિનો પૂરો થઈ અને 8મો મહિનો બેસ્યો છે. તેમ છતાંય એ કેટલું બધું કામ કરે છે. કચરા, પોતા, કપડા, વાસણ, રસોઈ, બધાના ઘરના કામ કરે છે. અને તમને એ પણ ખબર છે એનો જે વર છે ને એને કેટલું બધું મારે છે. તો પણ શાંતાબાઈ ચૂપચાપ બધા જ ઘરના કામ કરે છે. અને નસીબની વાત તો જુઓ, એના ઘરમાં ભગવાન કેટલા મહેરબાન છે. જેની પાસે ખાવાના પૈસા નથી પણ છોકરાઓ બે તો પહેલેથી જ છે અને ત્રીજું થવાનું છે. જ્યોતિ, આ જિંદગીનો ઉતાર ચઢાવ છે, સમજતી કેમ નથી તું? તું શું વિચારે છે? બીજું કઈ વિચારીએ આપણે? હા, રમેશ, જો કોઈના ઓહ. છોકરાનો રોવાનો અવાજ આવે છે, ના ના, ત્યાંથી નથી આવતો. આ તો મારો બંટી રોય છે. હા બંટી, મમ્મા આવી ગઈ, મમ્મા આવી ગઈ. બંટી, ના માં, ના ના ના, રોવાનું નહીં હા બેટા, રોવાનું નહીં હા બેટા. શું થયું? ભૂખ લાગી છે પણ તું તો કઈ ખાતો જ નથી. હા, શું થયું છે? ઊંઘ આવી છે? હા, મમ્મા લોરી સંભળાવે ને? હા, પપ્પાને બી નીંદર આવી જશે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગે લીધેલ છો. આવ્યા ત્યારે અમરેથી
સરોજ આંટી નો. હવે તું આરામ કર લે થોડો. હા હા બેબી. હેલો સરોજ, ક્યાં છે તું? ભૂલી ગઈ મને તું? કેટલા દિવસથી હું તારા ફોન ની, કેટલા દિવસ પછી તું મને ફોન કરે છે. આટલા દિવસ પછી તને મારી યાદ આવી? હા ખબર છે તને, જ્યારે ખુશી અહીંયા આવવાની હતી ને ત્યારે હું ચેન્નઈ જવાની હતી અને એને ખુશીને સંભાળવાની બધી રિસ્પોન્સિબિલિટી મારા વરે લીધી હતી. અને એક તું છે કે તું મને કહી ના શક કે ખુશી બરાબર પહોંચી ગઈ છે કે નહીં? હા હા હું નથી સમજી શકતી કારણ કે હું વાંજળી છું ને. મારી સાસુમાં કહે છે હું વાંજળી છું, આજુબાજુના લોકો કહે છે હું વાંજળી છું, ઓફિસના લોકો મને કહે છે હું વાંજળી છું. ઘર ગ્રસ્તી તો છે નહીં મને, તમને કેવી રીતે ખબર પડે? એક તું બચી હતી અને આજે તે પણ કહી દીધું કે હું વાંજળી છું. પણ એક વાત કહું, મારે તો ખાલી એટલું જાણવું હતું, ખુશી બરાબર પહોંચી ગઈ છે કે નહીં? રમેશ, નારાજ છો તમે? હું જાણું છું, બરાબર છે. એકબીજાની સાથે સહન કરવાની પણ કોઈ હદ હોય છે નહીં? પણ રમેશ, હું શું કરું? છોકરાઓ વગર છોકરા વગરનું ઘર કેટલું સૂનું લાગે છે. કોઈ અવાજ નહીં કે ગાડીઓ નહીં, કોઈ જાતનો રમકડાનો અવાજ નહીં. રમેશ, સાચું કે છે? આવી રીતે તો આ ઘર ખરેખર સ્મશાન જેવું લાગે છે. રમેશ, સરોજનો ફોન હતો. એ કહેતી હતી કે ખુશી તમારા ખૂબ વખાણ કરતી હતી, ખૂબ વખાણ કરતી હતી. રમેશ, સરોજનો ફોન હતો. એ કહેતી હતી ખુશી તમારા બહુ વખાણ કરતી હતી. કાંઈ વાંધો નહીં, I'm fine, I'm comfortable, I'm better. પણ રમેશ, મને એક વાત સમજાય નહીં. ખુશી અચાનક આવી અને અચાનક જતી રહી. એનીવે, હવે બહુ રાત થઈ ગઈ છે ને, આપણે સુઈ જવું જોઈએ. રમેશ, મમ્મા એટલું બધું છે પણ જીભ પર આવતી નથી કોઈ વાત. હું તો એક જ વાત જાણું છું કે રમેશ, તું મારો છે અને 7 જન્મ સુધી તું મારું જ રહીશ, મારું જ.
રમેશ અલા લા લા શું છે એ શું કરી રહી છે? અરે હમ તમે તમે અહીં શું કરો છો? ચલો જાઓ અંદર જઈને કામ કરો. હમ. નહીં જાઓ, આખા દિવસ ઓફિસમાં કામ કરવાનું અને ઘરમાં આવો તો ઘરમાં બી મારે કામ કરવાનું. આ તમારા કામ મારે કરવાનું અને પેલું તારે બંદૂક છે ને એના કામ બી મારે કરવાનું. કપડા મારે ધોવાના, પોતા મારે કરવાના, તારું કિચન મારે સંભાળવાનું. શું શું કરવાનું? તો કેમ? એ તો તમારા ઘરના જ કામ કહેવાય ને. હું આટલા બધા કામ કરું છું, તમારા કામ કરું છું તો ના પાડું છું? ચલો જાઓ જાઓ તમે. લાવ, જો તો બંટી પપ્પા કેવી રીતે વાત કરે છે. જો તો આ તારું રમકડું મને આપી દે. લાવ. ના, મારો બંટી મારી પાસે જ રહેશે. અરે અરે આ શું છે? આજે સવારે સવારે શું છે? હા હા ઓ આ બંગડીઓ, આ બધું તે બોલ ને. કારણ છે. શું કારણ છે? હમણાં એ કારણ દેખાતું નથી. હે? પણ મને દેખાય છે તમારી આંખોમાં કઈ છે ખરા? ના બાબા, કયું ને હજી કઈ દેખાતું નથી. મને સમજમાં નથી આવતું છે શું? મને કે ને, કેમ હેરાન કરે છે મને? એક શરત. શું શરત? બોલ. પહેલા મને વચન આપો. ઓ વચન વચન, તારા વચનથી હું કંટાળી ગયો. એક લાવ હાથ. પહેલા મને વચન આપો કે હું જે કઈ કહું એ તમે શાંતિથી અને શાંત બને સાંભળશો તો હું હા. કહીશ. સારું સારું, લે હું તને વચન આપું છું. ઓકે? રમેશ, હું ત્યારના ડોક્ટર વિમલા પાસે જઈ રહી છું કેમ? ચેકઅપ કરાવવા માટે. કેમ? શેનો ચેકઅપ? આઈ થિંક આઈ એમ પ્રેગ્નન્ટ. શું વાત કરો છો? યા રમેશ, હું માં બનવાની છું. બેબી રમેશ, This unity. હા રમેશ, મને પણ વિશ્વાસ નતો પહેલા, એટલે તો મેં તમને કહેવાની જલ્દી ના કરી. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે તમારો છોકરો અમારો છોકરો અને સાસુમાનો પૌત્ર અને આ ઘરનો વારિસ મારા ગર્ભમાં શ્વાસ લઈ રહ્યો છે. ક્યાં છે? ક્યાં છે? બતાવો બતાવો. હેલો હેલો બેટા, હેલો માય સન, આઈ એમ યોર ફાધર, યોર પા. યસ બેટા. રમેશ, આજે હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. તે મને આટલી બધી ખુશી આપી દીધી, મને એક નવું જીવન આપી દીધું તમે. શાંત થઈ જાઓ, જસ્ટ રિલેક્સ. હા હા, હવે આપણને ખૂબ સમજદારીથી અને શાંતિથી કામ હા. લેવાનું છે. આમ હરબડ નથી કરવાનું. ના પણ હવે તમારે કઈ કામ નથી કરવાનું. હા, કારણ કે હવે મને મારી જાતને
ખૂબ સંભાળવું પડશે. તમે સંભાળશો? હું સંભાળીશ તમને. હવે ઘરનું બધું જ કામ હું કરીશ. હવે તમારે ક્યાંય પણ જવાનું, કાંઈ પણ કરવાનું કાંઈ જરૂર નથી. બધું હું કરીશ. તમારે ખાલી આરામ જ કરવાનો છે, બસ. કારણ કે હવે આપણું સપનું સાકાર થઈ જશે. હા રમેશ, આપણું સપનું હા. ભગવાનના આશીર્વાદથી બધું જ સારાવાના થઈ રહ્યું છે. બધું જ સારાવાના થઈ રહ્યું છે. એક નાનકડી પ્યારી જાન મારા ગર્ભમાં આકાર લઈ રહી છે રમેશ. હા, કેટલી બધી ખુશીની વાત છે. હવે તો હું ગાંડો થઈ જઈશું. હા, મને વિશ્વાસ જ નથી આવતો. આજે હું બહુ જ ખુશ છું. પણ મારા દીકરાના પપ્પા, હજી મારે ડોક્ટર પાસે જવાનું છે. ઘણા બધા ટેસ્ટ કરાવવાના છે. 2-3 રિપોર્ટ આવશે, ત્યાર પછી મને ખાતરી થશે. પછી જ હું તમને કહીશ. પછી આપણે બધાને કહીશું કે આપણા ઘરમાં ખુશીઓનો વરસાદ વરસી રહ્યો છે. રમેશ, હું ખૂબ જ ખુશ છું. તમે નથી જાણતા રમેશ, અત્યારના હું દુનિયાની સૌથી ખુશનસીબ સ્ત્રી છું. અને એ મને રમેશ, તમે નથી જાણતા કે અત્યારના હું દુનિયાની સૌથી ખુશનસીબ સ્ત્રી છું. અને એ હું મહેસૂસ કરી રહી છું. આકાશનો ચાંદ મારા પેટમાં ઉછળી રહ્યો છે. મારું શરીર અંદરથી પ્રકાશમાન થઈ રહ્યું છે. બધા જ દુનિયાના અંધકાર મારા જીવનમાંથી નીકળી ગયા છે. હવે રોશની, બસ રોશની મારા જીવનમાં આવી ચૂકી છે. આનંદ, આનંદ ને ફક્ત આનંદ. Ramesh, you know what? I'm so happy. I'm the happiest woman in this world today. Thank you. Ramesh, હવે આપણા જીવનમાં હા, રોશની રોશની છે. હા, આનંદ, આનંદ અને ફક્ત આનંદ છે. હા. એક વાત કહું? હું પણ આવું તમારા જોડે ના, ડોક્ટરને ત્યાં? ના, કેમ? તમારે મારી રાહ જોવાની છે. હું સાંજના ડોક્ટર પાસેથી રિપોર્ટ લઈ, હમ, ગુડ ન્યૂઝ લઈ હમ. અને આવું ત્યાં સુધી તમારે મારા માટે રાહ જોવાની છે. ઓકે, ઓકે. અને જ્યારે તું આવીશ ને ત્યાર પછી હું તને મારા હાથમાં લઈને આમ ઝૂલો ઝૂલાવીશ અને પછી પૂછીશ તમારાથી, મારા નાના દીકરાનું દર્શન મને ક્યારે કરાવશો? So sweet of you. તથાસ્તુ. પણ તમારે મારી રાહ જોવાની છે. ઠીક છે? હું જાઉં? હા. સાહેબનો ફોન છે, મારા બોસ. Mr. Ramesh, this is Trivedi. જી સર. યસ સર.
પંચોળનો ફોન આવ્યો હતો. જી સર. શું વાત થઈ? હા સાહેબ, એમનો ફોન આવ્યો હતો પંચાલ સાહેબને. મેં એમને સાથે વાત કરી છે. અત્યાર સુધી એને કન્ટેનર મોકલ્યા નથી. આવ નહીં ચાલે રમેશ. આપણો બિઝનેસ છે. 2 કરોડનો ઓર્ડર છે. જી સર. જી સર. જો માલ સમયસર ના પહોંચે તો બહુ મોટું નુકસાન થઈ જશે. હું ફોન કરું છું પછી એમને, અને જે વાત થાય છે તમને જણાવું છું સાહેબ. જી સાહેબ. જી ઓકે સર, ઓકે. મારે સાહેબ બી એક તો આ જ્યોતિ ફોન નથી કરતી, ખબર નહીં. જ્યોતિ, જ્યોતિ, બધા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બધું સારું થઈ જશે. રિયલી ડોક્ટર? હા, રિયલી. હવે તું માં બની શકે છે. ઓ માય ગોડ, કોંગ્રેચ્યુલેશન Thank you. I'm so happy. હવે તો તું ખુશ છે ને? હા. સમજ નથી પડતી કેવી બાયરી છે યાર. ખબર નહીં શું રિપોર્ટ આવ્યો છે. ના ફોન ના કઈ ના કાંઈ ખબર નથી. અને ફોન તો કરવું જોઈએ. આટલું બધું મોડું થઈ ગયું છે. Oh God, I'm so happy. Oh shit, રમેશને કહું, એ રાહ જોઈને ગાંડો થઈ ગયો હશે. જ્યોતિ, 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 આ તું શું કરે છે? હું ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. કંટાળી ગયા છું તારા ફોનની રાહ જોઈને. રમેશ, મારી વાત સાંભળો. બોલ બોલ, શું થયું? શું કીધું ડોક્ટરે? મારા બધા જ રિપોર્ટ પોઝિટિવ છે. ઇટ મીન્સ મારી પ્રેગ્નન્સી કન્ફર્મ છે. રમેશ, શું વાત કરો છો? રમેશ, તમારી જ્યોતિ માં બનવાની છે. ઓ માય ગોડ, ડાર્લિંગ, હું બાપ બનવાનો છું. મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન માય ડિયર. આઈ લવ યુ. I love you too, Ramesh. I love you. હા હા હા. યા, જ્યોતિ આવી જા. મિશ્રાજી, ઢીંચટેટા ઢીંચટેટા ઢીંચટેટા. યા, આજે હું બહુ ખુશ છું. મજા જા, મારા ગાળે લાગી જા. અરે અરે હું બાપ થવાનો છું યાર. અરે વાહ. લો 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 લો, પૈસા લો, પૈસા પૈસા બધામાં વેચી દો. અરે તું જા, બધાને ખુશ કરી દે. પકડ પકડ પકડ, જા. અરે પણ થાય છે. હા હા. ચારો તરફ જો જો, જગમગ જગમગ આખું ઘર ચમકાવી દીધું છે. મીણબત્તી, આ કેન્ડલો કેટલી સારી લાગે છે. જોયું હે ને? હવે તારી મેમ સાહેબ અને મારી જ્યોતિ આવશે ને તો ખુશ થઈ જશે. કારણ કે એને ઉજવાળું બહુ જ ગમે છે. બહુ ગમે છે. એટલે આખું ઘર જ ચમકાવી દીધું. હા સાહેબ, છોકરા આવશે તો ખુશી રોશની આવશે જ ને. બધી તૈયારી થઈ ગઈ છે? હા સાહેબ. ઓકે, બેસ બેસ, અહીં બેસ. હવે જમવાનું તૈયાર છે. લાડવા બનાવ્યા છે, આઈસ્ક્રીમ પણ લઈ આવ્યા છે, સ્વીટ વીટ બધું તૈયાર છે ને? હા સાહેબ. સરસ. હવે હવે ઘરમાં એક નાનકડું આવે છે ને, એના માટે બહુ રમકડા લાવવા પડશે. હા? છોકરો છે ને, નાનો છોકરો છે ને, એટલે રમકડાથી રમશે. મજા આવી જશે. હવે તો મજા આવી જશે. મને એક વાતની ખબર નથી પડતી, અત્યાર સુધી આવી કેમ નહીં?
નથી ફોન કરતી, નથી આવતી. આવશે આવશે. હવે તું સંભાળ. એક કામ કર, આ બંટી છે ને એને લઈ જા અને અંદર મૂકી દે, કારણ કે મારો દીકરો આવે છે, મારો બંટી આવે છે. હવે તો જિંદગીમાં મજા આવી જાય. હા. લઈ જા મૂકી દે. કેમ ફોન નથી કરતી? આટલી વાર લાગે ને પદ્મા? આટલી બધી વાર ના લાગે. ફોન ઉપાડતી નથી, ફોન કરતી નથી. શું છે કઈ સમજ નથી પડતી. રિંગ જ વાગે છે, ફોન નથી ઉપાડતી. જ્યારે ફોન લગાવું કાં તો બીજી છે, કાં તો ઉપાડતી નથી. સમજ નથી પડતી શું કરે છે. એને એનું ભાન નથી કે હું કેટલી રાહ જોઈ રહ્યો છું ડોક્ટરના રિપોર્ટની. કમ ઓન જ્યોતિ, કમ ઓન, પિક અપ ધ ફોન, કમ ઓન. ઓહ, કપાઈ ગયો. જો ફરી રિંગ વાગે છે. લો, હવે એંગેજ છે ફોન. કોની સાથે વાત કરતી હશે અત્યારે? હજી સુધી આવી નથી. આવ્યો. અરે, આ તો સરોજનો છે. હેલો, કેમ છે સરોજ? હવે તે સારા મોકા ઉપર ફોન કરે છે. તને ખબર? શું 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 વાત કરો છો તમે? Oh my God. She's dead. જ્યોતિ ફોન નથી ઉપાડતી. ખુશીએ આત્મહત્યા કરી લીધી. કેમ? એને મારા માટે તો આત્મહત્યા નહીં કરી હોય ને? ઓ ગોડ, એને સરોજને કહી દીધું હશે, અને સરોજે જ્યોતિને. એટલે જ્યોતિ ફોન નથી ઉપાડતી. ઓ માય ગોડ, કઈ પ્રોબ્લેમ લાગે છે. ઓ જ્યોતિ, આઈ એમ સોરી. ઓહ ઓહ, શું કરું યાર? હવે શું થશે? હા, અરે આવી ગઈ. બેસ બેસ. આરામ આરામથી. શું થયું? અરે બોલ, બોલતી કેમ નથી? શું થયું છે? અરે શું થયું છે? બોલ ને. હું ક્યારનો તને ફોન લગાવતો હતો. તું ફોન નથી ઉપાડતી. શું થયું છે? અને અને ક્યારેક ક્યારેક તારો ફોન બિઝી આવે છે. તું કોને સાથે વાત કરી રહી હતી? તારે મને કેવું તો જોઈએ. તું ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટર સાહેબે તને શું કીધું છે? મને અરે અરે તું બોલ તો ખરી. તું બોલતી કેમ નથી? અરે જ્યોતિ, બધું ઠીક છે ને? હવે બોલ, કઈક તો બોલ. મને ગભરામણ થાય છે. કઈક તો બોલ ને. તું બોલતી કેમ નથી? બધું ઠીક તો છે ને? હા, બધું ઠીક છે. તો આમ કેમ બેઠી છે? હે, તને ખબર છે થોડી વાર પહેલા સરોજનો ફોન આવ્યો હતો? હા. પેલી આપણી ખુશી નહીં, પેલી ગુજરી ગઈ. કેટલી સારી છોકરી હતી. કેમ આપણા ઘરમાં કેવી રીતે ફરતી હતી? બેચારી. હે, બેચારી. બોલ ને. જ્યોતિ, મને ગભરામણ થાય છે. કઈક બોલ. તું કઈ બોલતી કેમ નથી? શું કીધું છે ડોક્ટર સાહેબે? શું કીધું? છોકરો છે ને? બધું બરાબર છે ને? હું ગર્ભવતી છું ને મારા પેટમાં
તમારું બાળક છે. તો હું તો બી ગયો તો. પણ પણ શું? અરે પણ શું? કઈ બોલ ને, બોલતી કેમ નથી? હું ગાંડો થઈ જઈશું. કાઈક તો બોલ, કાઈક તો બોલ. આપણો દીકરો હા? જે મારા પેટમાં શ્વાસ લઈ રહ્યો છે, આપણો છોકરો બરાબર છે ને? એને એડ્સ છે. તું શું કહી રહી છે? મારા કારણે અને મને એડ્સ છે. તારા કારણે તમને એડ્સ છે. સરોજે મને કહ્યું કે ખુશીએ આત્મહત્યા કરી છે કારણ કે ખુશીને એડ્સ હતું. અને ખુશી અહીંયા મેડિકલ ટેસ્ટ કરવા માટે આવી હતી. સરોજે જ મને કહ્યું કે ખુશીએ એને કહ્યું છે કે તમારા અને ખુશીની વચ્ચે શારીરિક સંબંધ થયું છે. ખુશીની સાથે સંબંધ રાખવાના કારણે તમને એડ્સ થયો અને તમારે કારણે મને એડ્સ થયો અને એનું પરિણામ આપણા બાળકને એડ્સ થયું. આ ભૂલના કારણે આપણને આની સજા ભોગવવી પડશે અને આપણા કારણે આપણા બાળકને. હવે બસ, હવે રાહ જોવાની છે મૃત્યુની.